મહીસાગર ખાતે રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। વરસાદની સિઝન છે અને આ વરસાદના પગલે રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। પાનમ પાટિયાથી શામળાજી રોડની આ હાલત જોવા મળી છે। ચાર કોસિયા નાકાથી બસ સ્ટેન્ડ તરફનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। બિસ્માર રોડને લઈ એજન્સીની કામગીરી સામે પણ એકાએક સવાલ ઉઠી રહ્યા છે। મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે આ રોડમાં અને વાહન ચાલકો પણ ભારે પરેશાન થઈ રહ્યા છે। ત્યારે મહીસાગરથી આ દ્રશ્યો જોવા મળ્યા છે જ્યાં પાનમ પાટિયાથી શામળાજી રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે ચાર કોસિયા નાકાથી બસ સ્ટેન્ડ તરફ જતા રોડ ઉપર। ત્યારે બિસ્માર રોડને લઈ એજન્સીની નબળી કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। એકાએક રોડ ધોવાયો છે અને આ રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। આ રોડ ઉપર ખાડાઓ જોવા મળ્યા છે જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ચાર કોસિયા નાકાથી બસ સ્ટેન્ડ તરફનો આ રોડ છે જે બિસ્માર હાલતમાં બન્યો છે। મહીસાગર ખાતેથી આ માહિતી મળી છે। બિસ્માર રોડને લઈ એજન્સીની નબળી કામગીરી સામે પણ એકાએક સવાલો ઉઠી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વિશાલ સોલંકી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે વિશાલ, મહીસાગર ખાતે રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, શું છે વધુ વિગતો? जी ચોક્કસથી વાત કરીએ તો મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા મુખ્ય એની જે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલો રસ્તો પસાર થઈ રહ્યો છે જે શામળાજી તરફ જઈ રહ્યો છે। ત્યાંના રસ્તાની અંદર ડામર ઉખડી ગયા છે, અમુક જગ્યા ઉપર ત્યાં ગઠ્ઠા થઈ ગયા છે, ખાડા બી પડી ગયા છે। બસ સ્ટેન્ડની સામે સરકારી વાહનો નીકળે છે તેમને બી ખૂબ નુકસાન થઈ રહ્યું છે। જી ચોક્કસથી જી વિશાલ, તમામ વિગતો બદલ આભાર। તો મહીસાગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે।